નમસ્કાર ખેડૂત મિત્રો, નવા એક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું હર્ષિલ કોયાણી તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં. તો અવારનવાર ખેતીને લગતા આપણે વિડીયો લઈને આવતા હોઈએ છીએ. તેઓ એક આ વિડીયો જીરુના પાકને લઈને આપણે આજે વાત કરવાની છે કે જીરુના પાકમાં આવતો રોગ એટલે કે મેઇન દુશ્મન કાળિયો ચરમી જે કહે કે જે પાકમાં લાગી જાય તો તૈયાર થઈ ગયેલો પાક 10 દીમાં 15 દિવસમાં જે તૈયાર થઈ જવાનો એ પાકને પણ પૂરો કરી નાખે છે. એવા રોગને કેમ નિયંત્રણમાં લાવ્યો તેના માટેની આપણે વાત કરવાની છે. તો કાળિયો રોગ ફેલાય કેનાથી? જ્યારે વાતાવરણ 10 ડિગ્રીથી 25 ડિગ્રીનું તાપમાન જ્યારે વાતાવરણમાં મેન્ટેન થતું હોય, અપડાઉન એટલે કે વધઘટ તાપમાન થતું હોય, આ કન્ડિશનમાં આ રોગ ફેલાય છે. અલ્ટરનેટિયા બંસાઈ કરીને જે ફૂગ આવે છે એ ઉપરથી જ્યારે છોડ ઉપર બેસી જાય ત્યારે એના પાન ટૂંકમાં જીરા ઊંધું વરવા માંડે છે અને સુકાઈ જાય છે. તો એક આ ફૂગના લીધે વધારે મેજર પ્રશ્ન કાળિયાનો આવે છે. અને બીજા નંબરે રાઇઝોક્ટોનિયા સોલાની કરીને જમીનજન્ય જે ફૂગ હોય એ મૂળને લાગી જાય તો એ તંતુ મૂળનો નાશ કરી નાખે. આ કારણે પણ એક જીરામાં હુકારો આવી જાય છે એટલે એનું કામ પૂરું થઈ જાય છે. બરોબર. તો આ રોકવા માટે આપણે અત્યારે 3-4 ટેકનિકલની આપણે વાત કરવાના છે. તો આખો વિડીયો પૂરો જોજો અને અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતને સબસ્ક્રાઈબ કરજો. તો પહેલી આપણે ટેકનિકલની વાત કરી તો બધાય મિત્રોના મોઢે એક જ વાત હોય કે ગેલેલિયો છાંટવો. બરોબર. ગેલેલિયો બેસ્ટ ટેકનિકલ પોર્ટેવોનું ગેલેલિયો. અને હવે તો આ વર્ષેથી મોસ્ટ ઓફ બધી કંપનીમાં ગેલેલિયો ચાલુ થઈ ગયા. તો ગેલેલિયોનું ટેકનિકલ શું છે? તો ગેલેલિયોનું ટેકનિકલ છે પિકોક્સિસ્ટ્રોબિન 22.52% એસસી ફોર્મ્યુલેશન. બરોબર. તો આનું એક જ માપ છે 16 ml પ્રતિ પંપ. 15 લીટરના પંપમાં 16 ml નાખીને વીઘે 3 પંપ ઘાટો છંટકાવ કરવો. 3 થી ઓછો છંટકાવ કરવો તો રિઝલ્ટ પ્લસ માઇનસ રહે. મિનિમમ 3 પંપ તો છાંટવાના, મેક્સિમમ 4-5 તમે કરી શકો. તો મિનિમમ 3 પંપનો છંટકાવ કરવો. પિકોક્સિસ્ટ્રોબિન 22.52% વેટ બાય વોલ્યુમ એસસી ફોર્મ્યુલેશનમાં. બરોબર. ગમે કંપનીનું લ્યો, સારી કંપનીનું પૂરી ટકાવારી વાળું આવતું હોય એ ગેલેલિયો છાંટો એટલે રિઝલ્ટમાં કાંઈ ઘટે નહીં. તો ગેલેલિયો કઈ રીતે કામ કરે? તો આ જે મેં તમને અલ્ટરનેટિયા બંસાઈ કીધી, આ ફૂગને સીધી ઇનિબિટ કરી દે એટલે કે અહીંયાની એનો ગ્રોથ સ્ટોપ કરાવી દે અને છોડમાં નરવાઈ લઈ આવે અને 10 થી 15 દિવસનું બેસ્ટ રિઝલ્ટ આપે. એની સેગમેન્ટમાં આપણે વાત કરી તો બીજું આવે અત્યારે આપણી પાસે ઇચિબાન કંપનીનું પેટ્રોનેટ ટોપ છે. તો એમાં 2 ટેકનિકલ આવે. એક તો જે ગેલેલિયોમાં આવે એ ટેકનિકલ આવે પિકોક્સિસ્ટ્રોબિન, એ 6.78% આવે. અને બીજું છે ટ્રાયસાઇક્લોઝોલ કે 20.33% એસસી ફોર્મ્યુલેશનમાં. આ 2 ટેકનિકલ શું કામ કરે? તો જે પિકોક્સિસ્ટ્રોબિન છે એ અલ્ટરનેટિયા બંસાઈને ઉપરથી કાપી નાખે અને જે ટ્રાયસાઇક્લોઝોલ છે એ છોડના પાન મારફતે એ જમીનમાં મૂળ લગીને જાય અને અહીંયા રાઇઝોક્ટોનિયા સોલાનીનો સંપૂર્ણ નાશ કરી નાખે. તો આનું પ્રમાણ 40 ml પર 15 લીટરના પંપે અને 3 પંપનો ઘાટો છંટકાવ કરવો એટલે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. કોર્ટેવોમાં આવે છે, ઇચિબાનમાં આવે છે અને મોસ્ટ ઓફ જાજી કંપનીઓમાં આ ટેકનિકલ ચાલુ થઈ ગયું. સારી કંપનીનું ટેકનિકલ છાંટવું એટલે બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે. ત્રીજી આપણે વાત કરી કે ચરમી નથી, સુકારો નથી, જીરાની નરવાઈ માટે દવા મારવી હોય, ઉપરની તમામ ફૂગનો નાશ કરવો હોય તો આપણે પાછું કોર્ટેવાના જ સેગમેન્ટમાં ગેલેલિયો વેર. બરોબર. એનો આ ટેકનિકલની વાત કરું તો એમાં ગેલેલિયોનું ટેકનિકલ તો છે જ. પિકોક્સિસ્ટ્રોબિન 7.05% અને પ્રોપિકોનાઝોલ જે આપણે ટિલ્ટ કહીએ એ 11.71% એસસી ફોર્મ્યુલેશનમાં. આનો માપ ડોઝ, એકરનો ડોઝ 400 ml એટલે કે 40 ml પર 15 લીટરના પંપમાં નાખીને ઘાંટો છંટકાવ કરવો. આના બી ધ બેસ્ટ રિઝલ્ટ મળે છે. બહુ જોરદાર પ્રોડક્ટ છે. પછી આપણે વાત કરી કે રેગ્યુલરના સ્પ્રેમાં સુકારો અટકાળવા, શું કહેવાય, ફ્લાવરિંગ ઉપર વધારે કાંઈ ડેમેજ ન થાય એના માટે મિલાવૂડની પ્રોડક્ટ વેરિક્સ કરી, જેની આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે આમાં 6% ડાયફેનકોનાઝોલ અને 6% વેલિડામાઇસિન એટલે એક એન્ટીબાયોટિક અને એક એન્ટીફંગલ એટલે એક ફૂગનાશક અને એક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે. બહુ મસ્ત રિઝલ્ટ છે. આનું પ્રમાણ છે 25 થી 30 ml પર 15 લીટરના પંપે. બહુ બેસ્ટ રિઝલ્ટ છે. તમે આને શરૂઆતના સ્ટેજમાં મારી શકો એટલે કે ત્યારથી ધીમે ધીમે બધી ફ્રૂગ અને બેક્ટેરિયા કંટ્રોલ થતા જાય એટલે આગળ જતા વાંધો ન આવે. આનો શરૂઆતના સ્ટેજમાં ઉપયોગ કરવાથી વધારે મોંઘા રાઉન્ડની પાછળ જરૂર પડશે નહીં. અને છેલ્લે વાત કરી કે હેવીમાં હેવી ચરમી
હેવીમાં હેવી ચરબી આવી જાય તો એના માટે આપણી પાસે હે બાયોસ કંપનીનું કાલોન. એની આપણે ટેકનિકલની વાત કરીએ તો ક્લેસોક્સિન મિથાઇલ 44.3%, 500 ગ્રામ પર લીટર SC ફોર્મ્યુલેશનમાં એને બનાવેલું છે. તો કાલોનના ડોઝની વાત કરીએ એટલે પર 15 લીટરના પંપમાં માત્ર 20 થી 25 ml કરીને ઘાટો છંટકાવ કરવો. છેલ્લે બ્રહ્માસ્ત્ર કઈ હગી તો આ કાલોન, બરોબર. ટાટામાં અર્ગોન આવે, બાયોસનું કાલોન આવે, બરોબર. હારી કંપનીના હારા ટેકનિકલનો છંટકાવ કરવો. છેલ્લામાં છેલ્લા સ્ટેજમાં જેને કાળિયો આવી ગયો હોય કે અસર દેખાતી હોય એનો વિઘે 3 થી 4 પંપ લેખે ઘાટામાં ઘાટો છંટકાવ કરવો જીરામાં. અને હા મિત્રો, આ જે તમને મેં ફૂગનાશકની વાત કરી એના ભેગું સ્ટીકર વાપરવું. સ્ટીકરનો ફાયદો એ છે કે દવા તમારા જીરા ઉપર ચોંટાડી દે, પ્લસ એની નસોમાં અંદર સ્પીડમાં દાખલ કરીને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાગશે. અને તમે સિલિકોન બેઝ સારું સ્ટીકર વાપરશો તો એ ઝાકરને પાન ઉપર બેહવાય નહીં દે, બરોબર. તો છેલ્લે બ્રહ્માસ્ત્ર તરીકે કાલોનનો ઉપયોગ કરવો, બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે, જોરદાર રિઝલ્ટ. આવા ને આવા અમારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.